એમના સાથે બેસવું જ પડે, એમની સાથે બહાર જવું પડે, બધો ટાઈમ પછી એમાં જ જતો રહે. કેટલું મોટું તપ થાય. તમે આ જે સત્સંગ સાંભળ્યો ને પ્રેક્ટિકલ થાય ત્યાં તો પછી તપ તમને મોક્ષે પહોંચાડે છે. ઉપકારી માનો ને એ થોડા નુકસાન કરનારા છે. નહીં તમે એની સાથે નિકાલ નહીં કરો તો બહુ બગડી જશે. તો કેટલું મોટું પ્રેક્ટિકલ જ થયું. બોલો હોટલમાં જવું અને મેં રસ ના આવે, કેટલું મુક્તિ થઈ ગઈ તમારી. સિનેમા જોવા બેઠા ને રસ, આ લોકો તો રસ કાઢવા પડશે, તમારે તો રસ નીકળવા માંડ્યા. જવું પડે પણ ત્યાં દાદા કહે છે ને કે તમે અંદરથી જુદારો એટલે કર્મ પૂરા થતા રહેશે. અને આપણો નિશ્ચય શું થાય? કોઈ અવતારનું મોહ કરવા જેવું નથી, ભણવા જેવું નથી, છોકરા જોઈએ નહીં, આ સંસાર છે. મંદર સ્વામી પાસે જતા રહીએ, મોક્ષે જતા રહીએ. પણ ના ગમતું તમને મોક્ષ એટલો મજબૂત કરી આપે. એટલે તમારું બધા કરતા સૌથી વધારે મજબૂત તમારું થઈ જાય. મારે આવી હાલત હતી. હા, દાદા કહે ને ના ગમતાના ટોળામાં રહીને ગમતાની આરાધના 10 ગણી વધી જાય. હા, એ ના ગમતાના ટોળામાં રહો ને, વિરાધકના ટોળામાં આરાધકની આરાધના અનેક ગણી વધી જાય. હે હા, એવું થાય, નિયમથી એવું થાય. એટલે તમે ખોટ જાય છે એવું માનશો જ નહીં. અંદરથી તમે નફો કમાણી કર્યા. આખો દિવસ છે સત્સંગ ને રાતે બધું આખો દિવસ તો દાદાનું જ હોય. તમને જવા દીધા કેટલા સારા કહેવાય. એટલે આટલો જ ઉપકાર, એક સારી વસ્તુ પર આખી જિંદગી ઉપકાર બનાય. ઉપકારી તો માનીએ જ. બસ દિલમાં અકળામણ નહીં કરે કે મારે સાથે બેસવું પડે, ન જવું પડે, મારી જિંદગી બગાડી નાખે, મારો કરમ બંધાય. કશું નહીં બંધાય. હવે દાદાની આજ્ઞા પાડશું તો કશું નહીં બંધાય. હા, એટલે ધીમે ધીમે ઉકેલ લાવે કે આપણે ભાવના રાખો. એમના શુદ્ધાત્માને પ્રાર્થના કરો કે તમે જ્ઞાન પામો, આ સંસારમાંથી છૂટાશે. એ શુદ્ધ મોઢ રહેવું નહીં બોલવા, શુદ્ધાત્માને પ્રાર્થના કર્યા બધા કુટુંબવાળાના. કોક દાડો અંતરાય તૂટશે અને આવશે ખરા. બેટા આપણે આ કર્યા, સિનેમા લોકો જોયા કરતા હોય અને આપણે પ્રાર્થના કર્યા. રસ આવતો ના હોય અને કદાચ આવી જાય તો જ તમને જો મોતો છે એટલે તમારા પરમાણુના આધારે થિયેટર ભેગું થાય છે, નહીં કે એના કારણે. એવું આપણે થોડું કેવું. અને બીજું છે તમારી જોડે વાતો થતી હોય, આપણે એકલા તો જુદાપણા જેવું લાગે. ચાલે. એ જુદાપણું જ કહેવાય. ફાઇલ ટુ સાથે વાતો કરવાની ગમે નહીં. એ બોલા કરે અંદર ચાલુ હોય આપણી વાત. ના, બીજું શું થયું કે ફાઇલ ટુ જોડે હવે વાતો શું કરવાની છે? દાદાનું જ્ઞાન તો ગમે જ નહીં, એટલે એ વાત તો હોય નહીં. હવે સંસારની વાતો આપણને કરવાની ગમે નહીં, તો પછી વાત શી કરવી? થાય ને પછી જે થતી હોય કરે. શું બનાવું, તમને શું ભાવશે, પેલું સરસ બનાવું છે, ત્યાં તે ખાધું ભાવ્યું હતું ને, આવું ફરી બનાવું, બધી વાતો કરી લઈએ. એ તો 5-10 મિનિટ થઈ જાય. પછી થોડું ઝાપટ કરવું, થોડું વેક્યુમ મારવું, કામ કર્યા કરે એટલે લાગે કે નહીં બરોબર ઘર સાચવે છે. આ મોક્ષે જવાના લક્ષણ પાકા આપણા છે. જવાશે જ. આ બધો હિસાબ પૂરા થાય છે. રોજ ટાંકીનો ખાલી માલ થાય, માલ ખાલી થતો જાય છે. વધવાનું નથી એની ગેરંટી. ચાલો હવે ઇંગ્લિશમાં